વાત કરીએ દાહોદની. દાહોદમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગની તપાસનો ધમધમાટ અને સુખસર અને બલૈયા ચોકડી વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડાની કાર્યવાહી કરી. જ્યુસ સેન્ટર અને પાણીપુરીની લારી ઉપર ચેકિંગ હાથ ધરાયું. કેરીના રસ અને પાણીપુરીના 10 નમૂના લઈને તપાસ માટે મોકલાયા છે. પોલીસને સાથે રાખી ફૂડ વિભાગે કાર્યવાહીનો ધમધમાટ તેજ કર્યો છે. દુકાનદારોના રજીસ્ટ્રેશનને લઈને પણ તપાસ કરાઈ રહી છે. વાદુદે સંવાદદાતા ઉત્સવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ઉત્સવ, દાહોદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું છે. તપાસનો ધમધમાટ, શું કાર્યવાહી ઉત્સવ? જી અંકુર, જે દાહોદમાં જે ફૂડ અને જે ડ્રગ્સ વિભાગ છે તેમને જે આકસ્મિક દરોડા પાડી છે સુખસર અને જે બલાયાડાલની જે ચોકડી છે ત્યાં જે કેરીના રસની જે લારીઓ હોય, જે આઈસ્ક્રીમની દુકાનો હોય ત્યાં દરોડા પાડીને જે આઈસ્ક્રીમ તથા જે કેરીનો રસ છે તે કેવી રીતે બનેલો છે અને તેનામાં કોઈ ખામી કે કોઈ કેમિકલ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. અચાનક જે આ તપાસ છે તેને લઈને જે ગ્રામજનો છે, જે કેરીનો રસ વેચનાર, જે આઈસ્ક્રીમ બનાવનાર લોકો છે તેમના જે ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. હાલ તો જે દાહોદ જિલ્લા જે ફૂડ વિભાગ છે તે અનેક જગ્યાએ તપાસ હાથ ધરી રહી છે. જી બિલકુલ ઉત્સવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનું આભાર.